હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજે કંઈક અલગ જ શાક બનાવ્યું છે. એ મગનું શાક છે, પણ ગ્રેવીવાળું શાક છે. એની ગ્રેવી એકદમ અલગ રીતે આપણે બનાવી છે. તો ચલો બનવાની શરૂઆત કરી લઈએ. તો એના માટે મેં અહીંયા 4-5 કળી લસણ, થોડું મરચું, અહીંયા એક ડુંગળી કાપેલી છે, અહીંયા 2 ચમચી જેટલી છીણ લીધી છે. હવે આપણે એક કામ કરવાનું છે કે આપણે એકલું જ તેલ ગરમ થોડું થઈ જાય ને એટલે એની અંદર આપણે લસણ, પછી ડુંગળી અને જે મરચું છે એને આપણે એડ કરી દેવાનું છે. અને આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સારી રીતે સાંતળવાનું છે એને. હવે બધું એડ થઈ જાય. હવે ટોપરાની છીણ હાલ પૂરતી આપણે નાખતા નથી, પહેલાં આને સાંતળી લઈએ છીએ. એટલે આને સરસ રીતે હલાવતા રહેવાનું છે. હવે તમે જુઓ કે ડુંગળીના એક પડ છે ને અલગ થઈ જશે, અને એક પડ અલગ થઈ જાય અને થોડી એવી ટ્રાન્સપરન્સ ડુંગળી થઈ જાય એટલે સમજી લેવાનું કે બસ એટલી રીતે જ એની ગ્રેવી માટે તૈયાર કરીએ છીએ આપણે. તો એના પછી આપણે થોડી વાર હલાવીશું અને ત્યાર પછી આપણે જોવાનું, જો ટ્રાન્સપરન્સ ડુંગળી થવા લાગી છે અને લસણ પણ સારું એવું પાકી ગયું છે. તો આ કન્ડિશનમાં જ્યારે આવે છે ને ત્યારે આપણે ટોપરાની છીણ અંદર એડ કરીશું. તો આ રીતે આપણે ટોપરાની છીણ એડ કરી છે. હવે ટોપરાની છીણ એડ કર્યા પછી આપણે સતત હલાવવાનું છે, કારણ કે એ ઝીણી હોવાથી એ બ્રાઉન વધારે ના થઈ જાય, એ વસ્તુનું ધ્યાન રહે, કારણ કે એનો ટેસ્ટ બી ચેન્જ થઈ જાય છે. તો આ રીતે સતત હલાવતા રહેશો એટલે બ્રાઉન જેવો કલર થોડો પકડી લેશે. તો હવે બ્રાઉન જેવો કલર પકડી દે ને એટલે એને નીચે ઉતારી અને પછી એને ઠંડુ થવા દેવાનું છે. તો હવે લગભગ બની ગયું છે. તો આપણે એને નીચે ઉતારી અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થવા દઈએ અને ત્યાર પછી એને આપણે એક મિક્સર જારની અંદર આ રીતે ટ્રાન્સફર કરી અને એની ગ્રેવી બનાવી લેવાની છે. જો કદાચ કડક ગ્રેવી હોય તો થોડુંક પાણી એડ કરી શકો છો, અને પાણી એડ કર્યા પછી થોડુંક જ 2 ચમચી જેટલું અને એની સારી એવી ગ્રેવી ક્રશ કરી લેવાની છે. જો કેટલી સરસ મજાની ગ્રેવી ક્રશ થઈ ગઈ છે. તો હવે શાકના વઘાર માટે હવે તેલ મૂક્યું છે. મેં અંદર જીરું એડ કર્યું છે, રાઈ એડ કરી છે અને થોડી હિંગ પણ એડ કરી છે. અને ત્યાર પછી અહીંયા એક તજનો ટુકડો લીધો છે. એનું સ્મેલ અને એનો ફ્લેવર બહુ સારો આવે છે. અને તજપત્રો લીધા છે, એ પણ એની ફ્લેવર સારી આવે છે. હવે અહીંયા મેં 3-4 કળી લસણની રહેવા દીધી હતી, એની પેસ્ટ બનાવી લીધી હતી. હવે એને પણ સાંતળી લેવાનું છે સારી રીતે, અને સરસ એવું સાંતળી લેવાનું. અને એની સ્મેલ આવે ને એવું લાગે કે સંતળાઈ ગયું છે. તો એની અંદર જે આપણી ગ્રેવી બનાવી હતી જે જારની અંદર, તો એ આ કન્ડિશનમાં આવે એટલે આપણે એમની અંદર ગ્રેવી એડ કરવાની છે. ગ્રેવીને પણ સારો એવો વઘાર કરવાનો છે. તો ગ્રેવી કેટલી સરસ મજાની બની છે જુઓ. હવે એને પણ સારી રીતે આપણે સાંતળી લેવાની છે. સરસ સાંતળતા રહેવાનું છે. આ પ્રોસેસમાં આપણે છે ને એને હલાવતા જ રહેવાનું છે, કારણ કે ધીમું નહીં મૂકીએ આપણે. હવે બાકીની બધી ગ્રેવી આપણે એડ કરી લઈશું. અને જો ગ્રેવીવાળા વાસણમાંથી વધારે ગ્રેવી રહી જતી હોય તો થોડું પાણી એડ કરી અને પાછું આપણે એની અંદર એડ કરીશું અને એને સતત હલાવતા રહીશું. હવે મસાલાની અંદર વાત કરીએ તો આપણે રેગ્યુલર જે મસાલા છે એ જ મસાલા નાખીએ છીએ, પણ એના પહેલાં મેં અહીંયા અડધી વાટકી મોળું દહીં લીધું છે. તો દહીં એડ કરી દેવાનું છે આ રીતે, અને દહીંને સારી રીતે ચલાવી લેવાનું. એટલે શું છે કે સરસ મજાની ગ્રેવી બની જાય અને દહીંના લીધે ટેસ્ટ બી બહુ જ મસ્ત આવે છે. તમે જુઓ હવે સારું એવું સંતળાઈ ગયું છે અને તેલ એવું ફૂટવા લાગ્યું છે. તો સમજી લેવાનું કે હવે મસાલો કરવાનો ટાઈમ આવી ગયો છે. તો આટલી રીતે જ ગ્રેવી ચડવવાની છે. મસ્ત સ્મેલ આવી રહી છે. તો આપણે હવે એની અંદર મસાલાની અંદર વાત કરીએ તો મેં અહીંયા કશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું, આ પ્રમાણે મેં મસાલા લઈ અને આપણી રીતે એડ કરવાના છે અને એને સારી રીતે સાંતળી લઈશું. તો આ રીતે સરસ મજાના સાંતળવાના છે. તો સાંતળશો ને એટલે તમને લાગશે કે મેં કશ્મીરી મરચું એકલું જ વાપર્યું છે, આપણે રેગ્યુલર મરચું એડ કર્યું નથી, કારણ કે પાછળથી બીજા મસાલા એડ કરવાના છે, એ તીખા છે, એટલે આપણે એકલું કાશ્મીરી મરચું જ અહીંયા વાપરવાનું છે. જો ગ્રેવી કેટલી મસ્ત બની ગઈ છે. એકલી ગ્રેવીનું શાક આવી રીતે બનાવવાનું તો બી મસ્ત લાગે છે. જો હવે મેં મગ પહેલેથી બાફીને રાખ્યા હતા 1 વાડકી, સોરી હું તમને કહેવાનું ભૂલી ગઈ. હવે એ વાડકી મગ આપણે એડ કરવાના છે. હવે એડ કર્યા પછી એને સારી રીતે હલાવી લેવાના છે. જુઓ તમે સરસ મજાનું આ શાક બનીને તૈયાર જ છે. તો આ મગનું શાક છે ને તમે ટિફિનમાં પણ આપી શકો છો અને સારું એવું ઘરે પણ સારી એવી રોટલી ખવાઈ જાય છે. જો રસ જોડે આ શાક બનાવશો તો દાળ ભાત બનાવવાની જરૂર નહીં રહે. આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક, શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ
મને કોમેન્ટમાં જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો. કાલે પણ મારો વિડીયો સારો એવો જોયો હતો, એ સુરતથી એક બેને જોયો હતો, મીનાબેને, અને એમને સારી એવી રેસીપી જ ગમી હતી. તો તમે પણ તમારું નામ અવશ્ય મને કોમેન્ટમાં જણાવો કે જેથી કરીને હું પણ તમારું નામ બોલી શકું એમની જેમ. તો જો આ રીતે સરસ મજાની ગ્રેવીમાં થોડું મેં પાણી એડ કર્યું એટલે સારું એવું સાંતળવા દેવાનું છે. હવે એને ચડવા મૂકી દઈશું જેથી કરીને બધા મસાલા છે ને એબ્ઝર્વ કરી લે. હવે સરસ 2 મિનિટ સુધી થવા દેવાનું. 2 મિનિટ પછી તમે જુઓ કેટલું મસ્ત શાક બનીને તૈયાર થઈ ગયું છે. જે મગનું શાક નહીં ખાતા હોય ને એ પણ ખાશે. ને ટિફિનમાં આ શાક બનાવી આપશો ને તો રોટલી પાછી નહીં આવે, બધી જ રોટલી ખવાઈ જશે. તો સરસ એવી સ્મેલ આવે છે અને મસ્ત શાક બની ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને થોડી વાર માટે ઢાંકી અને પ્લેટિંગ કરી લઈશું. ફરીથી મળીશું આવતા વિડીયો.